યુજી પ્રોગ્રામમાં જે વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું છે તેવા વિદ્યાર્થી મિત્રો માટે જીકાસ દ્વારા રજિસ્ટ્રેશન રાઉન્ડ 4 શરૂ કરી દેવામાં આવેલ છે। તો આજના વિડીયોમાં આપણે તેની ચર્ચા કરીશું। તો ચલો વિડીયોને શરૂ કરીએ। જી રિયલ્સરમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓના બીકોમ, બીએ, બીએસસી, બીબીએ, બીસીએમાં જેવા યુજી પ્રોગ્રામમાં એડમિશન લેવા ઈચ્છે છે પરંતુ હજી સુધી જીકાસમાં પોતાનું રજિસ્ટ્રેશનનું ફોર્મ ભરેલું નથી તેવા તમામ વિદ્યાર્થી મિત્રો માટે રજિસ્ટ્રેશન રાઉન્ડ 4માં 15/6/2026 થી 20/6/2026 સુધી રજિસ્ટ્રેશન કરવા ઈચ્છુક તમામ વિદ્યાર્થી મિત્રો પોતાનું રજિસ્ટ્રેશન જીકાસમાં કરી શકશે। તો કયા વિદ્યાર્થીઓ આમાં રજિસ્ટ્રેશન કરી શકશે? તો તેમાં જે વિદ્યાર્થીઓએ હાલ સુધી કોઈ પણ ક્વિક રજિસ્ટ્રેશન અથવા ફૂલ રજિસ્ટ્રેશનની પ્રોસેસ કરેલ નથી તેવા તમામ વિદ્યાર્થી મિત્રો આમાં ફોર્મ પોતાનું સબમિટ કરી શકશે। જે વિદ્યાર્થીઓનું અગાઉ ફોર્મ સબમિટ કરવાનું બાકી રહી ગયેલ છે તેવા તમામ વિદ્યાર્થીઓ આ રાઉન્ડમાં પોતાનું ફોર્મને સબમિટ કરી શકશે। તો આ તમારે કેવી રીતે કરવાનું રહેશે, કઈ વેબસાઇટ ઉપર જઈને તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, ચલો આપણે તેની ચર્ચા કરી લઈએ। તો સૌપ્રથમ તમારે ગૂગલ પર જઈને સર્ચ કરવાનું રહેશે realsir.in અને આ realsir.in વેબસાઇટને ઓપન કરવાની રહેશે। ત્યારબાદ તમને આ રીતે એક વેબસાઇટ જોવા મળશે કે જેમાં તમારે એડમિશનના બટન પર ક્લિક કરવાનું રહેશે। ક્લિક કર્યા બાદ તમને એક આ રીતે પેજ જોવા મળશે કે જ્યાં તમારે નીચે સ્ક્રોલ ડાઉન કરીને 15/6/2026ની નોટિસને જોવાની રહેશે કે જ્યાં તમારે રજિસ્ટ્રેશન રાઉન્ડ 4ની નોટિસ લખેલી છે તેમાં તમારો કોર્સ અહીંથી પસંદ કરવાનો રહેશે। જો તમારો કોર્સ અહીં મેન્શન નથી તો તમે આમાંથી કોઈ પણ એક બટન પર ક્લિક કરી શકો છો। ફોર એક્ઝામ્પલ, મારે બીકોમમાં રજિસ્ટ્રેશન કરવું છે તો હું અહીંથી બીકોમના બટન પર ક્લિક કરીશ। બીકોમના બટન પર ક્લિક કર્યા બાદ તમને એક આ રીતે પેજ જોવા મળશે કે જ્યાં તમારે નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે। સૌપ્રથમ તમને અહીં ન્યૂ રજિસ્ટ્રેશનનું બટન જોવા મળશે, ત્યાંથી તમે તમારું રજિસ્ટ્રેશન શરૂ કરી શકશો। અધરવાઇઝ તમારે નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે કે જ્યાં તમને 15/6/2026ની એક નોટિસ જોવા મળશે અને ત્યાં તમે લોગિન અને ન્યૂ રજિસ્ટ્રેશનનું બટન જોવા મળશે। જો તમે રજિસ્ટ્રેશન નથી કરેલું તો તમારે ન્યૂ રજિસ્ટ્રેશનના બટન પર ક્લિક કરવાની રહેશે અને ઓલરેડી તમે રજિસ્ટ્રેશન કરેલું છે પરંતુ ફોર્મ સબમિટ કરવાનું બાકી રહી ગયું છે તો તમારે લોગિનના બટન પર ક્લિક કરવાની રહેશે। ન્યૂ રજિસ્ટ્રેશન પર જેવું તમે ક્લિક કરશો એટલે તમે સીધા જીકાસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર રીડાયરેક્ટ થઈ જશો અને અહીંથી તમારે તમારી રજિસ્ટ્રેશનની પ્રોસેસને શરૂ કરવાની રહેશે। વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત તમારું મેરિટ ક્યારે બહાર પડશે, મેરિટ તમારે કેવી રીતે ચેક કરવાનું રહેશે, આ બધી જ માહિતી અમે ઇન્સ્ટાગ્રામ પેજ જી રિયલ્સર ઉપર અપલોડ કરીશું। મેક શ્યોર તમે આ ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને આના સિવાય તમને કોઈ સવાલ હોય તો તમે અમને ડીએમ કરી શકો છો, અમે તેનો રિપ્લાય તમને જરૂરથી આપીશું। અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ જી રિયલ્સરને ફોલો કરો। થેન્ક યુ।